સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાના સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થતાં જ રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ પ્રતિક્રિયા આપી છે। હાલના સમયમાં એવા ઘણા બધા કિસ્સાઓ સૌરાષ્ટ્ર એરિયામાં સામે આવેલા છે, જેમાં માણસોના ટોળાઓ દ્વારા અમુક મહિલાઓ અને પુરુષોને આ શંકાના કારણે મારવામાં આવેલ છે કે એ બાળકો ઉપાડવાવાળી ટોળકી છે અને બાળકોનું અપહરણ કરવા માટે અહીંયા આવેલા છે। તો એક બાબતે મારામારીની ઘટનાઓ બની છે અને ઘણા બધા ગુનાઓ પણ દાખલ થયેલા છે। તો આ બાબતે હું તમામ આમ જનતાને, જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું અને માહિતગાર કરવા માંગુ છું કે એવો કોઈ પણ કિસ્સો આપની ધ્યાને આવે તો એવી અફવાઓ ઉપર ધ્યાન ના આપો અને પ્રોપર વેરિફિકેશન કર્યા વગર આપ એવો કોઈ કાયદો હાથમાં લઈ લો એવો કોઈ બનાવ ના બને અને આપ તરત જ 112 ઉપર કોલ કરો, પોલીસનો સંપર્ક કરો અને પોતાની રીતે કોઈ અફવાના કારણે અથવા કોઈ માણસ ઉપર શંકા કરીને એને મારીને કાયદો હાથમાં ના લો અને કોઈ પણ એવી શંકાસ્પદ પ્રવૃત્તિ આપને ધ્યાને આવે તો પોલીસનો સંપર્ક કરીને પોલીસને સાથે લઈને જ કાર્યવાહી કરો। ફક્ત અને ફક્ત કોઈ અફવાના કારણે આપ પોતાના ઉપર કોઈ કાયદાકીય કાર્યવાહી થાય એવી કોઈ કૃત્યમાં આપ ઇન્વોલ્વ ના થાવ અને पुलिस डिपार्टमेंट નો आप संपर्क કરીને पुलिस સાથે રાખીને જ કોઈ કાર્યવાહી કરો। हालांकि हमारी सोशल मीडिया मॉनिटरिंग ની ટીમો સતત વોચ રાખી રહી છે કે સોશિયલ મીડિયા ઉપર એવી કોઈ અફવા ફેલે તો તરત જ એને ટેક ડાઉન કરવામાં આવે, પણ તેમ છતાં હું તમામને અપીલ કરવા માંગુ છું કે એવી કોઈ પણ અફવા આપની ધ્યાને આવે તો આપ એને વગર સોચા સમજ્યા, વગર વેરીફાઈ કર્યા આપ ફોરવર્ડ ના કરો, આપ એને ફેલાવવામાં મદદ ના કરો। आप એને વેરીફાઈ કરો, પોલીસને જાણ કરો અને પોલીસને સાથે રાખી અને વેરીફાઈ કર્યા પછી જ આપ એમની ઉપર એક્શન લો। આ ખોટી અફવાઓના કારણે નિર્દોષ માણસોને મારામારીના બનાવોમાં ઇન્વોલ્વ ના થાય। જે કિસ્સાઓ સૌરાષ્ટ્રમાં ધ્યાને આવેલા છે, જેમાં જે જાહેર જગ્યાઓ છે એમાં અમુક ગામથી આવેલા માણસો, મહિલાઓ, પુરુષોને મારવાના કિસ્સા બનેલા છે। તો એમાં હું તમામને અપીલ કરવા માંગુ છું કે આપ પોતાના બાળકને પોતાની સાથે રાખો અને જ્યાં સુધી આપને એવું લાગે કે ભાઈ આ ખરેખર એ માણસની ગતિવિધિઓ શંકાસ્પદ છે ત્યાં સુધી આપ એમના ઉપર કોઈ એક્શન ના લો અને આપને લાગે કે ભાઈ આ માણસ જે છે એમની ગતિવિધિઓ બરાબર નહીં જણાતી અને એ કોઈને કોઈ ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થાય એવું એમને લાગે છે તો આપ તરત જ પોલીસનો સંપર્ક કરો, 112 ઉપર કોલ કરો અને પછી આપ આગળ વધો। આપ અગર જે પોતાની રીતે કાયદો હાથમાં લઈ આગળ વધશો તો આપના ઉપર કાયદાકીય કાર્યવાહી થશે। જે અડલ્ટ છોકરાઓ નથી, એ જે નાની ઉંમરના છોકરાઓ છે એના ઉપર આપ પ્રોપર વોચ રાખો, એની ગતિવિધિઓ જે છે એ પોતાની રીતે એકલો ઘરેથી બહાર ના નીકળી જાય અને એમને એકલો ના છોડો અને એમની સાથે પોસિબલ હોય તો કોઈને કોઈ આપનો ઘરનો મેમ્બર રહે અને એનો હાથ ના છોડે અને એમની જેબમાં કોઈ પરચી રાખે જેના ઉપર આપના નામ, નંબર લખેલા હોય, એના કારણે એને ખોવાઈ જવાની અથવા અપહરણની ઘટના ઓછી બનશે અને આપ વગર વેરીફાઈ કર્યા વગર કોઈ પણ એવી એક્ટિવિટી ઇન્વોલ્વ ના થાવ જે કાયદા વિરુદ્ધ છે। સાહેબ, રાજકોટમાં આવા કેટલા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઈ પ્રાથમિક તપાસમાં કઈ બહાર આવ્યું? એવા રિસેન્ટ ટાઈમ્સમાં 2 કિસ્સાઓ ધ્યાને આવેલ છે, જેમાં જાહેર જગ્યાઓ ઉપર બાળકો ઉપાડવાની ગેંગ સમજીને માણસો દ્વારા હુમલો કરવામાં આવેલ છે। આ બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવેલ છે, પણ ભવિષ્યમાં એવી ઘટનાઓ ના બને એ માટે હું તમામને આ બાબતે માહિતગાર કરવા માંગુ છું। જો કોઈ આવી શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી તેમજ લોકોએ કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે। યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।